હા 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 જી હા. તો તમારે કદાચ હેલ્પ કરવી પડે મને. ઓકે મને મને આવડશે. હું એકલું ઓકે કરીશ તો વાંધો. સારું સારું એટલે સારું તમે બોલો. તૈયારી કરજો બધું. ઓકે ઓકે તો ગુરુદેવનો ફોટો કાઢ. હા. કે પેલા ઓલું સી શેર કરું. ઓકે ઇન્દુબેન શરૂ કરો રેકોર્ડિંગ. હવે બરાબર રેકોર્ડિંગ બતાવ્યું નહીં. અ, એક મિનિટ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સુતાવહ વિસુધાતણી પ્રભુ વીર જીવની સો સાથી દેખી સરિતને કરુણા બિના હૃદય કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રભ્રત તણો ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયામૃતે પૂરા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા. બોલો હો વાણી. દ્રષ્ટિ ઓ મારી વિમળ નિજ છે ધન્ય નિરખે. રની અમે સમયસર સ્તુતિ કરીએ છીએ આજે. ઓકે ઓહો, અચ્છા અચ્છા. ઓકે ઓકે. ઓકે. ઓકે, ચાલો રાખો, ચાલો કુંદ રાખો. કુંદ આહો રચુ શાસ્ત્ર સાથિયામૃતે પૂરા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા. અહો બોલો. વાણી તારી પ્રસમ રસ પાવે તરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. રનિ ઊંચે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સદ્ધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. સુણે તન અરે મંજુબેન આવી ગયા સી. મંજુબેન સો સુણે. સોળે બોલો. બોલો. હા બોલો. હા શું તને. સોણિયે તને રસની બંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાળ સૌ તુરી જતા સકળ નાયક દેવરીજે બનાવ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ
કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી, તથાપિ માત વાણીના અંકાએ મૂલ્ય ના કદી. પરમ પૂજ્ય પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. જય જય. ઓકે ચાલો. અને સ્ટોપ શેર. બરાબર. અચ્છા, આજે પ્રવચન નંબર 272 લેવાનું છે. કે અચ્છા, આ નવી ગાથા છે એટલે ઇન્દુબેન તમારે વાંચવું પડશે પેલા સમયસર. એમ નથી ન વંચે તો હું વાંચીશ. હા, સારું એમ સારું નથી ન વંચે. સારું બોલું છું. વાંચો વાંચો તમે વાંચો. કેટલા કેટલા બી ગાથા છે? ગાથા કેટલા બી? હમણાં કહું આવશે કહું કમ્પ્યુટરમાં આવશે. આવશે આવશે હમણાં 1 મિનિટ આવશે. ઓકે, પેલા let's see. ગુરુદેવ લેક્ચરિંગ અડોબી શેર. એનું કામ નથી આવડે. શૂટ. Okay, 1 minute. Let's see. I need to check. 194. 95 94 આપણે કરી હતી. 94 95 આપણે 94. આ ભાવ નિર્જરા બાકી હતી મને એમ છે. કરો 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 છો વાંચો. હવે ભાવ નિર્જરાનું સ્વરૂપ કહે છે. વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખવા દુઃખ થાય છે. એ ઉદિત સુખ દુઃખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ગાથા. વસ્તુ ભોગવવામાં આવતા સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે. ઉદય થયેલા અર્થાત ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને ભેદે છે, અનુભવે છે. પછી તે સુખ દુઃખ રૂપ ભાવ નિર્જરી જાય છે. ટીકા. પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે, અર્થાત ઉત્પન્ન થાય છે. કારણ કે વેદન આગળ જવા દે. સાતા અસાતાના એ 2 પ્રકારોને અતિક્રમતું નથી. અર્થાત વેદન 2 પ્રકારનું જ છે, સાતારૂપ અને અસાતારૂપ. જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે ત્યારે મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવોના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જરતા છતાં ખરેખર ન નિર્જ્યો તકો બંધ જ થાય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી ખરેખર નિર્જર થકો નિર્જરા થાય છે. ભાવાર્થ. પરદ્રવ્ય ભોગવતા કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યા દ્રષ્ટિને રાગાદિકના લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જર છે, તેથી તેને નિર્જરો કહી શકાતો નથી. માટે મિથ્યા દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતા બંધ જ થાય છે. સમ્યક દ્રષ્ટિને રાગાદિક નહીં હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે, તેથી તેને નિર્જરો કહી શકાય છે. માટે સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતા નિર્જરા થાય છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવ નિર્જરા થાય છે. હવે અને અહીંયા પોઝ કરીએ છીએ, પછી જો વ્યાખ્યાનમાં આવશે તો પાછા આવશું. ઓકે ઓકે ઓકે. વાંચી દે ને તમે. હા, વાંચી દઈએ. શું કે છે? વાંચી દઈએ. ધાનક ડોશી વાંચી લઈએ. પછી આવતા ઓકે સારું. ઓકે, વાંચી લો. હા, વાંચી લો. વાંચો. હવે આગળની સૂચના રૂપ શ્લોક કહે છે. ખરેખર તે આશ્ચર્યકારક સામર્થ્ય જ્ઞાનનું જ છે અથવા વિરાગનું જ છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ કર્મને ભોગવતો થતો કર્મોથી બંધાતો નથી. અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે. બસ આટલું જ ને? હા, આઈ થિંક 195 લેવાના છે, પણ વી કેન પોઝ હમણાં.
અચ્છા ઓકે ચાલો એક મિનિટ એ do stop share. Okay, let me go back. The વ્યાખ્યાન શરૂ કરું છું. Let's see. આ ઉપર લઈ જવાનું છે મારે. Share. Okay. Okay. 272. નમો લોહી સૌહરિયંતાણમ નમો લોહી સૌહૃદાનમ. અચ્છા 195 196 કે છે આપણે વાંચવું છે પહેલા શરૂ કરતા પહેલા. વાંચો તો વાંચી દઉં. હા તો ચાલો તો હું ખોલું છું એ ખોલું છું. એક મિનિટ સ્ટોપ શેર. 195 ને 196 બે. હા બે ઓકે અચ્છા ખોલું છું. એક મિનિટ શેર. ઓકે પેલા સ્ટોપ શેર કરું. સમસ્યા શેર. ઓકે અહીંથી શરૂ. હવે હા મારી પાસે શાસ્ત્ર છે. છે ને બહુ હવે સરસ. જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે. ઓકે હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે. જેમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતું નથી, તેમ કર્મ ઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. જેમ વૈદ પુરુષ વિષને ભોગવતો અર્થાત ખાતો છતાં મરણ પામતો નથી, તેમ જ્ઞાની ઉદ્ગલ કર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી. ટીકા. જેમ કોઈ વિષ વૈદ્ય બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ અમુક એટલે કે રામબાણ વિદ્યાઓના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદી ભાવોના સદભાવથી બંધનું કારણ જે પૂતગલ કર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદી ભાવોનો અભાવ હોતા હોઈને કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી બંધાતો નથી. ભાવાર્થ. જેમ વૈદ્ય મંત્ર તંત્ર ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્ય વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે, તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, એમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યક જ્ઞાનનું સામર્થ્ય કહ્યું. હવે વૈરાગનું સામર્થ્ય બતાવે છે. જેમ અરતિ ભાવે મર્ય પીતા મત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિશે અરત જ્ઞાનીય બંધાતો નથી. જેમ કોઈ પુરુષ મદિરાને અરતિભાવ અપ્રીતિથી પીતો થતો મત્ત થતો નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત અર્થાત વૈરાગ્ય ભાવે વર્તતો થકો કર્મોથી બંધાતો નથી. જેમ કોઈ પુરુષ મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે એવો વર્તતો થકો મદિરાને પીતા છતાં પણ તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી,
તેમ જ્ઞાની પણ રાગાદિ ભાવોના અભાવથી સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો વિષયોને ભોગવતા છતાં પણ તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને લીધે કર્મોથી બંધાતો નથી. ભાવાર્થ, એ વૈરાગ્યનું સામર્થ્ય એ જ્ઞાની વિષયોને સેવતો છતો और કર્મોથી બંધાતો નથી. બસ ઓકે સ્ટોપ કરો. થેન્ક યુ. એટલે જ્ઞાનનું સામર્થ્ય કીધું અને વૈરાગનું સામર્થ્ય કીધું. હા હા રાઈટ રાઈટ. લેટ્સ શેર. અચ્છા કઈ વાત કરવી છે કે પ્રવચન સર કરું? નહીં ચાલો. ઓકે ચાલો. નમો નુરી સૌ આયર્યાન નમો નુરી સૌ જયનમ નમો નુરી સૌ ત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા સમયસાર 195 જો વિષમ ભોજનતો વેજો પુરુષો ન મરણ ઉપયાદી ઉગલ ક્રમશ ઉદયમ તઃ વંજદી નેવ બજે જ્ઞાની જેમ ઝેરના ઉપભોગથી પણ વૈદ જન મરતો નથી તેમ કર્મ ઉદય ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ટીકા જેમ કોઈ બીજાઓના મરણનું કારણ બીજાઓ જો ખાય તો મરી જાય એવું ઝેર એ વિષ તેને ભોગવતો થકો અમોઘ વિદ્યાના સામર્થ્ય વડે અમોઘ વિદ્યા સફળ વિદ્યા રામબાણ વિદ્યા એ વિદ્યાનો પ્રયોગથી વૈદ ઝેરમાં મરવાનું છે રે નહીં. વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ છે, ઝેરની શક્તિ ત્યાં રોકાઈ જાય છે. આ તો દ્રષ્ટાંત છે. મરતો નથી તેમ અજ્ઞાનીઓને રાગાદી ભાવોના સદભાવથી બંધનું કારણ એમ કહ્યું તો પેલું વિશ્વ બીજાઓના મરણનું કારણ એમ કહ્યું. એમ અજ્ઞાની આત્માના આનંદના સ્વાદની ખબર નથી. અતિન્દ્રિય આનંદ પ્રભુ છે એની એને ખબર નથી. એવા અજ્ઞાનીઓને રાગાદી ભાવોના સદભાવથી બંધનું કારણ જે ઉદ્ગલ કર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો થતો ભાષા સમજાવવા તેમ કે ને બાકી ખરેખર તો ધર્મ એવી ચીજ છે કે આત્માના આનંદના સ્વાદમાં એને રાગ આદિ આવે એ બધું જ્ઞાનીને ઝેર જેવું લાગે છે. ધર્મ કોઈ એવી છે, સાધારણ કોઈ વાત નથી કે દયા પાળે વ્રત કર્યા નપ્પા કર્યા થઈ ગયો ધર્મ. ધર્મ તો ધર્મી એવો જે આત્મા એને સ્પર્શીને જે જ્ઞાનને આનંદ આવે એ જ્ઞાન અને આનંદના
બળથી અજ્ઞાનીને જે કર્મ ભોગવતા બંધ થાય, જ્ઞાનીને તેને જ્ઞાની ભોગવતા થતો પણ અમોઘ જ્ઞાનના સામર્થ્ય, ઓલામાં અમોઘ હતું વિદ્યાનું સામર્થ્ય, આમાં અમોઘ જ્ઞાનનું સામર્થ્ય. એ જ્ઞાનનું સામર્થ્ય એટલે ચૈતન સ્વભાવ, પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વિતરાગ સ્વરૂપ, એવું જે અનુભવમાં આવ્યું છે, એ અનુભવના સામર્થ્યના બળ વડે અજ્ઞાનીને જે રાગ આદિને કારણે બંધનું કારણ હતું, તે જ્ઞાનીને નિદ્રાનું કારણ થાય છે. પણ કારણ આત્માનો સ્વભાવ પરમાત્મા સ્વરૂપે તો છે. પરમ સ્વરૂપ દરેક ગુણ પરમ સ્વરૂપે પૂર્ણ બિરાજે છે. એવા સ્વરૂપનું સ્વસંવેદન, સ્વના પોતાનું સંપ્રત્યક્ષ પરની અપેક્ષા વિના વેદન થાય, તે વેદન આગળ અજ્ઞાનીને જે રાગાદી કારણે બંધ થતો ઉદયમાં, તે જ્ઞાનીને ઉદયમાં બંધ થતો નથી. એવું માધ્યમ ચૈતનનું છે. એવું માધ્યમ કોઈ દયાળા વ્રત ભક્તિના પરિણામનું એવું માધ્યમ નથી. એ તો બંધના કારણ સંસાર, ઘોર સંસાર. ત્યારે ભગવાન આત્મા પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન ને આનંદનું વેદન હોવાથી જ્ઞાનીને જે અજ્ઞાની બંધનું કારણ છે, એ જ્ઞાનીને નિદ્રાનું કારણ છે. અમુક જ્ઞાનના સામર્થ્ય ભાઈ રાગાદી ભાવોના ભાવ હતા, કેમ કે એને રાગનો પ્રેમ જ નથી. ઝેર દેખાય છે. આત્માના અમૃતના અતિન્દ્રિય અત્યંત અનંત કાળમાં નહીં વેલ્યો જાણ્યો, એવો આત્માનો સ્વભાવ વેલ્યો. એ સ્વભાવના બળના જોરે અમુક બાટલી રાગાદી ભાવોના અભાવ હતા. રાગ છે જ રીત, પણ રાગનો રાગ નથી. વિતરાગ સ્વરૂપે પ્રભુ એના પ્રેમમાં સ્વસંવેદન આગળ રાગની કઈ કિંમત નથી. બહારની ચીજની તો કોઈ કિંમત છે જ નહીં. શરીર કે પૈસા કે આબરૂ કે એ કોઈ ચીજ નથી. એ તો જગતથી જડ. પણ આત્મામાં આનંદના સ્વાદ આગળ કર્મના ઉદયનો રાગ આવે અને ભોગવે પણ તો પણ જ્ઞાન ને આનંદના સ્વાદની મીઠાશની અધિકતાને લઈ લે, તે રાગમાં મીઠાશ ઉડી ગઈ છે. આવી વાત છે. ચાહે તો ચક્રવર્તીનો રાજ હો,
તો જડ છે, પર છે, એમાં તો સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. ધર્મીને પોતાની સુખ બુદ્ધિ થઈ, એથી પરમાંથી તો સુખ બુદ્ધિ ઉડી ગઈ છે, પણ રાગમાંથી પણ સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કેટલી શરતું વાળો ધર્મ, આવો ધર્મ છે. એક અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા, જ્ઞાન એટલે એટલું જાણવું એમ નહીં, એ જાણવું એવું તો અજ્ઞાનનું જ્ઞાન અનંતવાર થયું, પણ જ્ઞાન સ્વરૂપ એવું આત્મા, એને સ્પર્શીને સ્વસંવેદન થાય, સ્વ પોતાનો સંપ્રત્યક્ષ, પરની રાગના વિકલ્પને પરની અપેક્ષા વિના તે વેદનના બળથી તેને રાગના વેદનમાં પ્રેમ ને રુચિ નથી, તેથી તે રાગ કરી જાય છે. બંધાતો નથી છે. રાગાદી ભાવોના અભાવ હોતા કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ છે. કર્મનો ઉદય છે એ નવું બંધનું કારણ થાય, એ શક્તિ રોકાઈ ગઈ છે. અમોઘ આત્માના આનંદના સ્વાદના સામર્થ્ય બળી રાગાદી ભાવોનો ભાવ હોતા, રાગનો રાગ ન હોતા, એક મ્યાલમાં બે તલવાર ન રહે, એમ જેને આત્મબુદ્ધિ સુખ બુદ્ધિ ઉત્પન્ન થઈ અંદરમાં, એને રાગમાં સુખ બુદ્ધિ ઉડી જાય છે. પરદ્રવ્યની તો વાતો શું કરવી, પરદ્રવ્યમાં તો ક્યાંય છે નહીં, સુખ નથી ને દુઃખ નથી, એ તો વિનય છે. પણ પર્યાયમાં રાગ છે, દુઃખ છે, અને ઝેર છે. ચાહે તો શુભ રાગ હોય તો ઘોર સંસાર છે. ભગવાન આત્મા રાગની આકુળતા વિનાની ચીજ, એવી અનાકુળ ચીજના વેદનની આગળ રાગનો ભાગ આવે છતાં તેનું વેદન નથી. વેદેશ એ તો આવી ગયું થોડું, એ જુદું પેલું, પણ સ્વામી પણ ધણી પતે વેદન નથી, મારા પણ વેદન નથી. આવો ધર્મ. રાગાદી ભાવોના ભાવ હતા. હા બોલ. એટલે જયારે આપણે આત્માનો અનુભવ ટ્રાય કરતા હોય, એટલે જયારે પણ રાગ આવે, રાગ થી ખસીને આપણે આત્મામાં જવાનું, બરાબર? એટલે બીજું કઈ નથી કરવાનું, કે રાગમાંથી ખસીને આત્મામાં જવાનું છે, બરાબર? રાઈટ રાઈટ. બરાબર. એ રાગનો રાગ કીધો હોય, એ રાગ આવે છે એના પર એને રાગ નથી, એમ. હા રાઈટ. સારું કર્યું, આજે આ કામ કર્યું, સારું કર્યું. હા હા. કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ છે. શું કે છે? પૂર્વનો જે કર્મનો ઉદય છે
એનાથી બંધન થાય રાગ થઈને, એ શક્તિ રોકાઈ ગઈ. કર્મોદયના ઉદયની શક્તિ તેના લક્ષ્ય જરી રાગ થયો એ પણ રોકાઈ ગયું બધું. રાગનો રસનો રહ્યો ઝેર છે. જેને ઇન્દ્રાસનોના ભોગ ઝેર જેવા દેખાય છે. સમકીતીને આત્માના આનંદના સ્વાદ આગળ ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓના ભોગ ઝેર જેવા દેખાય છે. એ કારણે કર્મોદયની શક્તિ જે બંધનું કારણ થાય એવા રાગ થાય, તે રાગ એને થતો નથી. આવી વાત છે. શક્તિ એટલે પૂર્વદત્ત કર્મ થઈને અહીં રાગ થાય છે, નિમિત્ત થાય છે ને. અહીં તો કે રાગ થતો નથી એને, એમ કે કર્મોદયની શક્તિ એટલી તો નિજળ છે, પણ તેના લક્ષ્ય જરી રાગ થાય, એ રાગ થયો એ એને થયો જ નથી કે છે. કારણ કે ઉદય આવ્યો તો એનું બંધનું કારણ થાય, તો આ બંધનું કારણ થતો નથી. એને કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ, રાગ થયો નહીં, થયો તે થયો નહીં, થયો તે થયો નહીં. પોતાના આનંદના ખેંચાણ આગળ સમ્યક દર્શન એટલે પોતાના આનંદનું ખેંચાણ થઈ ગયું છે. લોહ ચુંબક જેમ સોયને ખેંચે છે, એમ અતિન્દ્રિય આનંદનું ખેંચાણ થઈ ગયું છે. એના પ્રેમને આ ખેંચાણથી, કર્મોદયથી જરી રાગ થયો, એનું ખેંચાણ ટળી ગયું છે. આવો માર્ગ છે. તદ્દન નિવૃત્ત સ્વરૂપ છે. સારી દુનિયાના પદાર્થથી તો નિવૃત્ત સ્વરૂપ છે, પણ રાગ આદિનો વિકલ્પ ઉઠે એનાથી પણ પ્રભુ તો નિર્વિકલ્પ સ્વરૂપ, તદ્દન નિવૃત્ત સ્વરૂપ છે. એવા નિવૃત્ત સ્વરૂપ એનો જ્યાં અંદર સ્વાદ આવ્યો, એનું સ્વસંવેદન આવ્યું. એમાં જે આનંદ ને જ્ઞાન ને શાંતિ ને હતી, એનો નમૂનો જ્યાં દશામાં આવ્યો, એ વેદનની આગળ રાગની કોઈ કિંમત રહી નહીં. આવો માર્ગ છે. રાગ આવે છતાં તેની કિંમત રહી નહીં. અણમૂલ ચીજનું જ્યાં મૂળ થયું, અણમૂળ ચીજ પ્રભુ છે, એનું જ્યાં મૂળ કે કિંમત થઈ જ્યાં, ત્યાં રાગ આદિની કિંમત ઉડી જાય છે. તેથી કર્મોદયના ઉદયની શક્તિ રોકાઈ ગઈ છે, એમ કે એનો અર્થ એ કે ઉદયથી જે બંધ થાય એ બંધ થતો નથી. આ બાજુ ઉદય થઈ ગયો છે. અતિન્દ્રિય સ્વસંવેદન ને આનંદના જોરના બળથી આ શક્તિ રોકાઈ ગઈ, આ શક્તિ વધી ગઈ. સમજાણું કાંઈ?
હા હા હા. ભગવાન અતિન્દ્રિય આનંદ નો દો, માખણ નો પિંડલો જેમ હોય એમાં પ્રભુ અતિન્દ્રિય આનંદ નો પિંડલો છે. હા, એના જ્યાં વેદન આવ્યા એ વેદન ની આગળ કર્મોદય થી થયેલો જરી રાગ થયેલો નબળાઈને લઈને પણ એનાથી પછી બંધ થતો નથી. આવું સ્વરૂપ છે. જેને હજી એ વાત જ્ઞાનમાં પણ આવતી નથી એ વેદનમાં ક્યારે આવે? જ્ઞાનમાં પણ એ વાત બેસતી નથી હજી. અને આ દયાદાન વ્રત ને એ વિકલ્પો છે એ કારણ થશે. કારણ થશે એનો પ્રેમ કેમ જાય? હા હા હા. એનાથી લાભ થશે એને પોતાથી જુદો માને કેમ? એનાથી ખેંચાણ કેમ પાછું કરે? હા હા. રાગ ખેંચાણ કરે છે અજ્ઞાનીને. હા હા. આપણે 20 મિનિટ ઉપર આવ્યા છે. કઈ વાત કરવી છે કે ચાલવા દો? આમાં આમ તો સીધું છે. ઓકે, હા. મંજુબેન, ઇન્દુબેન, કઈ? હા, સરસ, ઓકે, બરાબર છે. ચાલવા દઉં છું. કેમ કે ભગવાન આત્મા અત્યેન્દ્રિય સુખનો નીર ભર્યું છે, અત્યેન્દ્રિય સુખનો સાગર ભર્યો છે. એવા સુખના સાગરના નમૂનામાં આખો સાતો પર્યાય ક્યાંથી આવે છે? હા હા. ભાઈ છે ત્યાં ક્યાંય તમારે? ત્યાં નથી ક્યાંય. પૈસા છે ત્યાં. એટલો બધો પૈસા, 3-4 કરોડ રૂપિયાની પેદાશ, મોટા રાજા જેટલી. એમાં ધૂળમાં બધા ભિખારા છે, રાકા છે. આત્માની બાદશાહી અનંત ગુણથી ભરેલો ભગવાન એનો આદર છોડીને એક રાગના કણને તેના ફળ તરીકે મળેલી સામગ્રી એનો આદર કરે છે તે ભગવાનનો અનાદર કરે છે. હા હા. અને જેને ભગવાન આત્માનો આદર થયો અનુભવીને સ્વસંવેદન થઈને કે આ ચીજ દુનિયામાં ક્યાંય આની પાસે કોઈ કિંમત નથી. એવું જે આત્મજ્ઞાન ને નિમિત્તનું, રાગનું કે પર્યાયનું જ્ઞાન એમ ન કહ્યું. આત્મજ્ઞાન વસ્તુ છે તેનું જ્ઞાન. હા હા. તે જ્ઞાનમાં આનંદ આવતા કર્મોદયની શક્તિ રાગથી નવું બંધન થવું જોઈએ અટકી જાય છે. દેવલાલજી આવી વાત છે. હા હા હા. રાગ હાવ લુકું થઈ ગયું. હે? રાગ હાવ લુકું થઈ ગયું. દુઃખો ને છે જ નહીં હોય. ઝેર દેખે ત્યાં કાવા નાગ દેખે ત્યાં નજીક જતો છે. હે? 5 હાથનો લાંબો કાળો જાડો આમ નિકામાં ત્યાં નજીક જતો છે. હા 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 હા. એમ આત્માના આનંદના સ્વસ્વાદન આગળ
રાગ છે કાળો નાગ છે. એ શુભ રાગ હો. અશુભ રાગના પાપ, હિંસા, જૂઠું, ચોરી, વિષય વાસના, એની તો વાત શું કરવી બાપુ. એ તો જ્ઞાનીને શુભ રાગમાં પ્રેમ આવતો નથી. આ આતરો સોના વિદનનો છે. અનાદિનું જે રાગનું વિદન હતું, કર્મ ચેતનાનું વિદન હતું, એ જ આ જ્ઞાનનું વિદન થાય છે. જ્ઞાન ચેતના પર્યાયમાં હો. એકનું જ્ઞાન ચેતના નહીં, જ્ઞાન હારે આનંદનું ચેતવું વેદવું. અનંત ગુણોની શક્તિની વ્યક્તિનું વેદવું. એને પૂર્વના કર્મનો ઉદય, અજ્ઞાનીને બંધનું કારણ છે, એ આને બંધનું કારણ થતું. જેવા વિતરાગ માર્ગ. જૈન પરમેશ્વર, ત્રિલોકનાથ, તીર્થંકર વિતરાગ. એને ખાણ્યું ખોલીને બતાવ્યું કે તારી ખાણમાં તો પ્રભુ અનંત અનંત ગુણો ભર્યા છે. પાર ન મળે, પાર ન મળે ભાઈ. ખેતરથી તો જો તો નાનો શરીર પ્રમાણે લાગે છે, પણ તું ભાવથી જો તો પ્રભુ પાર નથી. એ ખાણમાં એટલા ગુણો ને એટલી શાંતિ અને એટલો આનંદ, એટલી સ્વચ્છતા અને એટલી પ્રભુતા ભરી છે કે જે એક એક ગુણનો અંત ન આવે, અનંત ગુણની સંખ્યાનો અંત તો ન આવે. અનંત અનંત ગુણની સંખ્યાનો તો અંત ન આવે, પણ એક એક ગુણની શક્તિના સામર્થ્યનો અંત ન આવે. એવા ગુણના વેદના ગૌ ધર્મીને કર્મનો ઉદય, બંધનું કારણથી રોકાઈ જાય છે. આવી વાત છે. આટલા અપા કરે માટે રોકાઈ જાય છે. આવું મંદિર બનાવે, 5-50 લાખ ખર્ચીને મંદિર બનાવે ખરું, એની હારી શું છે? લોકો બાયની પ્રવૃત્તિ દેખી અને એમાંથી માપ કાઢે છે કે આને કંઈક કર્યું, પરનું કરતા પણ આને બુદ્ધિ કરી. અહીંયા તો પ્રભુ છે, એને શું કર્યું અંદર? મહાપ્રભુ બિરાજે છે. એ રાગની આડમાં પ્રભુ તને દેખાતો નથી. દરિયો મોટો ભર્યો હોય પાણીથી, 4 હાથની પર્યંત જો કાંઠે નાખે કપડું, ન દેખાય. દરિયો ભર્યો ન દેખાય. એમ ભગવાન અનંત ગુણથી, શાંતિ, આનંદથી ભરેલો ભગવાન છે, પણ રાગના કણની મીઠાશના પર્યંત આડે પ્રભુ દેખાતો નથી. દેવાય આવું કોઈ સાંભળ્યું નથી ને આખી. પ્રભુ મોડભાઈ નાળા પાય બહુ પૈસા હતા. છોકરો આવ્યો તો તમે ખબર છે, તમે હતા ત્યાં આવ્યો, મુંબઈ આવ્યો.
પગે લઈ ગયો. એમ બોલ્યો, મારા બાપને આવવાનો ભાવ હતો એમ બોલ્યા. રામજીભાઈ હતા ને ઘણું કર્યું. મારા બાપાનો ભાવ હતો એમ બોલ્યો. કઈ આવ્યું એટલે 2 અબજ રૂપિયા 4 2 અઢી અબજ ઊંચાઈ ગયા, મરી ગયા મહારાણા. આ તો અનંત 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 અબજો નો ગુણ નો પાર નહીં. અનંત અબજ અનંત અબજ જે છેલ્લો અનંત અબજમાં છેલ્લો અનંત તો જ એમાં નથી. એવો જે ભગવાન આત્મા એનો જ એને પત્તો લીધો. જેના પાતાળનો પાર ન મળે એને એનો પત્તો લીધો. કીધું તું ને જગતના પાણી છે પાતાળ કે છે, પણ એના અંત આવી જાય. પાતાળ એટલે નરક છે તદ્દન. ગમે એવું પાણી ઊંડું 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 પણ તરત પહેલી નરકનો પાછળો છે. 1000 જોજનમાં એના ઉપર પાણી હોય છે, પાણી અંદર નથી. 14 બ્રહ્માંડમાં જમીન ઘણી છે ને પાણી થોડું છે, પાતાળ થોડું છે. આ ભગવાનમાં પાતાળ ઘણું છે. એવું જેને અંદર ભાન થયું તેને હવે બંધન થતું નથી. એટલે અબંધ સ્વરૂપીનું વેદન આવ્યું. અબંધ સ્વરૂપી ભગવાન મુક્ત સ્વરૂપ છે. આત્મા મુક્ત સ્વરૂપ છે. એ મુક્ત સ્વરૂપની મુક્તિ પર્યાયના અંશે જ્યાં મુક્તિ આવી, એ આગળ બંધનની કોઈ કિંમત રહી નહીં. તીર્થંકર ગોત્ર બાંધે જે ભાવે એની પણ કિંમત રહી નહીં. આવે આવે હોય એના મૂળ આંક ન રહ્યા હોય. મૂળ કરતો થતો એ અણમોલ ચીજને જોતા એ રાગની મૂળને કિંમત ઉડી ગઈ બધી. આવું કેવો ધર્મ! એને એક સમય પણ નજરો કરી નથી. જ્યાં નિધાન ભર્યા છે ત્યાં એક સમય નજર કરી નથી. અને જેમાં કાંઈ છે નહીં એમાં આનંદકાળથી ત્યાં નજરબંધી થઈ ગઈ છે. નજરબંધી. નજરથી બંધાઈ ગયું છે. રાગ ને રાગના ફળ એમાં નજરો જેને બંધાઈ ગઈ છે એની નજરો અંતરમાં જાતી નથી. અને અંતરમાં જેની નજરો ગઈ એને રાગ ને રાગના ફળની નજરોને કિંમત રહેતી નથી. ભૈયાજી પૈસા ને કઈ ધૂળે કિંમત નથી. એમ કે કરોડોપતિ ને અબજોપતિ ધૂળપતિ ધૂળપતિ ચૈતનપતિ
જેમ વૈદ મંત્ર તંત્ર અને ઔષધ આદિ પોતાની વિદ્યાના બળથી સામર્થ્ય વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે. હા હા હા, આચાર દાખલો કેવો આપે છે? કુંદાચારનો દાખલો છે, વિષ ભોજન તો. હા હા, તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી. તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે, જ્ઞાનીને આનંદ ને શાંતિ આવી છે, તેથી એટલું સામર્થ્ય છે. એકલું જાણવાની વાત નથી. જ્ઞાનીને જ્ઞાનનું એટલે આત્માનું અનંત 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 ગુણો જેટલા છે, બધાનું સામર્થ્ય પર્યાયમાં ભાન થઈ ગયું છે, વેદનમાં આવી ગયું છે, ભરોસે ભગવાનને લઈ લીધો છે. હા 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 હા, રાગને ભરોસે જે રમતો હતો એને આત્મા ભગવાન છે તેને ભરોસે લઈ લીધો છે. એના ભરોસા હવે ટોલતા નથી. એ ભરોસાની આગળ તીર્થંકરોના ભાવનો ભરોસો પણ કિંમત ઉડી ગઈ છે. હા હા, આવી ચીજ છે. લોકોને એકાંત લાગે છે ઓનગઢનું, બીજું બધું ચાલે છે ને ચાયકોરથી, એટલે આ એકાંત લાગે. બાપુ છે તો એકાંત જ એકાંત જ છે, સમ્યક એકાંત છે. હા હા, પ્રભુ પૂર્ણાનંદ નો નાથ જ્યાં ઠળે છે અંદરમાં, એ સમ્યક એકાંત છે. હા હા, એની પાસે દયાદાન અને વ્રતના ઉપવાસના પરિણામની કોઈ કિંમત જ નથી. કિંમત હોય તો ઝેરની કિંમત હોય તેવી કિંમત છે. હા હા હા, એ ધર્મીને આત્માનું સામર્થ્ય એવું છે કે જ્ઞાનનું લેખન કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે. જોયો છેલ્લું આવ્યું હતું ને, કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ છે, એનો અર્થ કર્યો. કર્મોદયની બંધ ઉદય છે અને એને લઈને બંધ રાગ થાય છે અને બંધ થાય છે, એ અટકી ગઈ છે, અભાવ કરે છે. હા હા હા, તેથી કર્મના ઉદયને ભોગવતા છતાં જરી રાગ આવે છે કે છે, અને રાગને ભોગવે વેદે પણ છે, પણ એ ઝેરના વેદન લાગે છે. હા, જે અમૃતના ચોસલાના હવાદ આગળ ઝેરના રાગના હવાદ એને આવતા નથી. હા હા હા, એથી એને રાગ થતો જ નથી એમ કે છે. હા હા, આવો માર્ગ. બીજું બોલે તો દયા દાન વ્રત ભક્તિ અપાર સમજાય તો ખરું. બાપુ શું સમજાય ભાઈ? જેમાં જન્મ મરણ રોકાય નહીં બાપા, એ ચીજમાં શું છે? તારા અબજો રૂપિયા દાનમાં આપ, અબજોના મંદિરો બનાવે, એથી શું થયું? એ કોઈ અપૂર્વ ચીજ નથી.
રાગના કણથી પણ ભીન પડી અને પ્રભુનો સ્વાદ લેતા જે અનુભવ આવે એ અનુભવ આગળ કર્મની શક્તિ રોકાઈ ગઈ છે, ભાવ કરે છે. જેથી કર્મના ઉદયને ભોગવવા થતા ધર્મીને ધર્મ એવો જે આનંદ ને શાંતિ એવી પ્રગટ દશા થઈ. માટે આગામી કર્મબંધન થતો નથી. આ પ્રમાણે સમ્યક જ્ઞાનનું સામર્થ્ય કહ્યું. સમ્યક જ્ઞાનનું સામર્થ્ય, સમ્યક જેવી ચીજ પૂર્ણ છે તેવું તેનું સત જ્ઞાન, જેવો પૂર્ણ સ્વભાવ છે ખજાનો, અનંત ગુણનો ખજાનો ભગવાન, એનું સમ્યક સત્ય જેવું છે તેવું જ્ઞાન થયું. એ સમ્યક જ્ઞાનનું એ સામર્થ્ય થયું આ ગાથામાં. હવે જયારે વૈરાગની વાત કરશે. અચ્છા, આપણે વી આર કમિંગ અપ ઓન 40 મિનિટ્સ, હજી 39 થઈ છે. મેઇનલી તો આપણે તો જીવના દર્શન જ્ઞાન ગુણ સાંભળીએ છીએ વધારે, પણ એ સિવાય તો કઈ બીજું કઈ આપણને ખબર નથી. એટલે આપણે જે આપણે ભેદ જ્ઞાન કરવા માટે હા, એ બધું બહારના ભેદ જ્ઞાન કરીને બધું છૂટું પાડી દીધું, પણ પછી મારા દર્શન જ્ઞાન ગુણમાં એના થ્રુ જ જોવાનું છે ને. અને બીજું એનો મહિમા તો તમે સાંભળો, આનંદ ગુણનો, એટલે એનું કોષ્ટક તો વાંચો. સાંભળી તો બહુ વાંચ્યું, પણ હવે અનુભવ કરવો છે. અનુભવ ઓટોમેટિક થાય. તમે આટલું મહિમાવંત પદાર્થનો મહિમા અંદરમાં જમાવટ કરી દો, આ બહારનું તો પૂર્ણવત લાગશે. પણ એ મારે શું કામનું? ત્યારથી મારે અનુભવ ન થાય ત્યાંથી શું કામનું? અંદર અનુભવ ક્યારે થશે કે જેને આપણે છોડવાનું છે એનો મહિમા મનમાંથી જાય જ નહીં. મહત્વ આપણને સદાય રહે. આપણે આપણો દોસ્ત તો ઘણો છે, એ આપણે સમજીએ આપણા દોસ્ત ક્યાં આપણે માનવું. આ પણ દોષની વાત છે. આપણે હા, અજ્ઞાન દશામાં શું કરીએ છીએ બધી ખબર પડી ગઈ. હવે જ્ઞાન દશામાં દર્શન જ્ઞાન સિવાય બીજું કઈ એટલે મહેશ, આમાં શું છે કે પહેલી વખત જે ભેદ જ્ઞાન થાય છે ને, એમાં રાગ અને જ્ઞાન જુદા પડી જાય છે. એક બાજુ જ્ઞાન અને બાકી બધું જ. એટલે હવે જ્યારે એને આ ઉદય આવે છે તો એનો ઉપયોગ જો જ્ઞાનમાં જાય તો એને, કારણ કે રાગને તો એ ઓળંગીને જ્ઞાનમાં આવ્યો છે, રાગને તો ઓળંગી ગયો છે, એટલે જ્ઞાનમાં પછી રાગ છે જ નહીં, એટલે રાગનો રાગ થાય જ નહીં. જે રાગ આવે છે એ કર્મના ઉદય પ્રમાણે આવે છે, પણ એમાં પોતાનો રાગ નથી ભળતો, કારણ કે એને રાગને તો એ ઓળંગીને જ્ઞાનમાં આવ્યો છે, એટલે એનો ઉપયોગ જ્ઞાનમાં જ રહે, એટલે ઓટોમેટિક બધું થઈ જાય. કશું પછી એને થાય જ નહીં. એટલે પહેલી વખત બે ભાગ બરાબર પડી જવા જોઈએ. પડી ગયા. આઈ થિંક વાતો કરી બરાબર કરીએ છીએ. વાતોમાં નહીં, એને અનુભવમાં એની ટ્રાય કરીએ છીએ. અનુભવમાં બે ભાગ પડી જવા જોઈએ. કોન્સ્ટન્ટલી કરીએ છીએ. પછી એટલે કારણ કે જે પર્યાય ઉઠે છે ને, આપણને સ્વપર પ્રકાશક પર્યાય ઉઠે છે ને, એ જ્ઞાનમાંથી ઉઠે છે. આપણે બહાર વસ્તુ છે, આ કોમ્પ્યુટર છે એટલે આપણને કમ્પ્યુટર જણાવ્યું એવું નથી, પણ આત્માનું જ્ઞાન એને જાણતું પરિણમ્યું છે. એટલે આ વસ્તુ જ્ઞાનમાંથી આવે છે, એટલે મને જ્ઞાન જણાય છે. પછી એમાં વસ્તુનું મહત્વ ના રહે. પણ મારા સાહેબ તો કેટલી બધું જાણે શું જોતા હશે. આપણે તો કઈક પછી ટેવ પડી ગઈ હોય ને, હવે પછી એક વખત વસ્તુનો ખ્યાલ આવ્યો કે આ રીતે છે, પછી એને એ રીતે જ જોવાનું એનું થાય ને. આપણને જે ઇન્દ્રિય જ્ઞાન જ જોવાની ટેવ પડી ગઈ છે, તો અતિન્દ્રિય આપણને ફાવતું જ નથી. સારું, આઈ થિંક
હવે તું બે ક્લાસમાં જાય છે. હવે તું પ્રકાશભાઈના ક્લાસમાં છે. પ્રકાશભાઈમાં હા હા તું કહે છે કે મારે અનુભવ કરવો છે, મારે અનુભવ કરવો છે, મારે અનુભવ કરવો છે, એમ કીધું ને. હા 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 મારે અનુભવ કરવો છે મારે અનુભવ કરવો છે એ જ અનુભવને હિન્ડ્રન્સ છે. આઈ સી. ઓકે. અનુભવ ન થાય એનું પહેલું ચિહ્ન છે કે અનુભવ તને થશે જ નહીં. અચ્છા શું કહે છે? સમજાતું નથી. રણની ફરી વાર કે અનુભવ મારે અનુભવ કરવો છે, મારે અનુભવ કરવો છે, મારે અનુભવ કરવો છે, એમ કીધું ને. તો મારે અનુભવ કરવો છે એ તારું જે વૃત્તિ છે, મારે અનુભવ કરવો છે, એ વૃત્તિ જ અનુભવ થવા દેતી નથી. પણ મને દર્શન પ્રકાશભાઈના ક્લાસમાં ગયા. હવે યુ ગો ટુ લાચિનભાઈના ક્લાસમાં. આના પછી લાચિનભાઈના ક્લાસમાં જઈને તું કે મારે અનુભવ કરવો છે, એ તો શું કહે છે કે પ્રકાશભાઈ શું કહી દીધું કે અનુભવ કરવો છે એ જ ઇન્ટરેસ્ટ છે. હવે લાચિનભાઈ શું કહે છે? મને અનુભવ થઈ રહ્યો છે. અનુભવ થઈ રહ્યો છે, મને અનુભવ થઈ રહ્યો છે, મને અનુભવ થઈ રહ્યો છે, તો અનુભવ થઈ જશે. અનુભવ થઈ જશે. અનુભવ થવા માટે એટલું છે કે મને અનુભવ થઈ રહ્યો છે, મારો ઉપયોગ ક્યાં ગયો જ નથી. મારો ઉપયોગ સ્વરૂપ આત્મામાં જ છે. બરાબર છે, બરાબર છે. વિકલ્પ આવે છે, વિકલ્પ મારા નથી. બરાબર છે. ઇન્દ્રિય જ્ઞાન છે, મારું જ્ઞાન નથી. મારું જ્ઞાન તો મારા આત્મામાં વીંટળાયેલું પડેલું જ છે. બસ ખાલી હું એમ માનવાનું છે ખાલી. બરાબર ક્યાંય ગયું નથી. મને કોઈ તકલીફ નથી. પણ ગુરુદેવ જે વાત કરે છે, ગુરુદેવ કીધું ને કે ભગવાન આત્મા હું છું, નિર્ણય કરે કીધું ને. ભગવાન આત્મા હું છું તો ક્યારે હતો પણ ખરો. બસ એટલું જ કરવાનું છે. ભગવાન આત્મા. પણ મારે અત્યારે આ શરીરમાં જીવ પદાર્થ જે છે. સ્ટોપ રાઈટ દે. આ શરીરમાં મારું શરીર છે જ નહીં. શરીર તો નથી સાચું બધું, પણ હવે શરીર કીધું કે મારું શરીર ક્યાં છે? શરીર મારું નથી. આપણે અજ્ઞાનમાં રહેવા માંગીએ છીએ અને જ્ઞાનમાં જવું છે. એના માટે શું કહે છે કે તું જ્ઞાનમાં આવી જા. બરાબર છે જ નહીં. મારામાં મિથ્યા દર્શન છે જ નહીં. મિથ્યા દર્શન છે જ નહીં. બરાબર છે. સમ્યક દર્શન ની અનંત પર્યાય પ્રગટ છે. એવો ત્રિકાળી ધ્રુવ આત્મા છું. બધું પતી ગયું. ઓકે સારું, બરાબર છે. ઓકે, બીજું કઈ મંજુબેન કેવું છે? ઇન્દુબેન ચાલુ કરું? ડોલી કઈ કેવું છે? ના કઈ નથી. પૂરું કરીએ પછી વાત કરીએ. ડોલી કઈ કેવું છે? ના હા આવી. નમિતા એમ કહે છે કે હું તો સમ્યક દ્રષ્ટિ છું, તમે કહો તો મારો ટાઈમ બગાડવાનો. બરાબર છે. વ્યાખ્યાન સમજણ પડે એ જ ઘણું છે મારા માટે તો. નિમિષા એમ કે છે કે પર્યાય મારું ધ્યાન કરવું હોય તો કરે. હું પર્યાય નથી. હું શ્રીકારી ધ્રુવ ગાયક ભાવ છું. હવે ડોલીને પેલા પૂછશું. ચાલો, ઓકે. હવે વૈરાગ નું સમર બતાવે. જોઈએ શું કે છે. ભગવાન પરિપૂર્ણ પરમાત્મા એના ભાન ને જ્ઞાન ને આનંદ નો નમૂના વિદ્યા એના સામર્થ્યને લઈને કર્મનો ઉદય પણ ખરી જાય છે. એને બંધન થતું નથી. એ અસ્થિથી વાત કરી. અસ્થિ એટલે આવો આત્મા છે, તેના આશ્રય આનંદ આવ્યો માટે તેને કર્મ બંધન થતું નથી. તેમ અસ્થિથી કહ્યું. હવે વૈરાગથી કહે છે જેને આવું અસ્તિત્વનું ભાન થયું એને પુણ્ય ને પાપના વિકલ્પનો વૈરાગ વર્તે છે. જે અનાદિથી પુણ્યના પરિણામમાં રક્તપણું હતું એ વિરક્ત થાય છે. પોતાના પૂર્ણ અસ્તિત્વના પ્રેમના આનંદ આગળ એ
એ રાગથી વ્યર્થ થાય છે, એનું નામ વૈરાગ છે. વૈરાગ કોઈ આ લુગડા ફેરવી નાખ્યા ને એકાદ પાતળું પહેર્યું ને એટલે વૈરાગી થયો. જબ્બો કાઢી નાખ્યો ને ઉગાડું ધોતિયું પહેર્યું એટલે થઈ ગયા ત્યાગી. બાપા આકરી વાતો ભાઈ. હા, આ તો કે છે વૈરાગનું સામર્થ્ય છે ને ઉપર સંસ્કૃતમાં અથ વૈરાગ સામર્થ્ય અનુભવનું સામર્થ્ય બતાવ્યું, પણ પરથી અભાવ પુણ્ય પાપના બે ભાવથી વૈરાગ એનું સામર્થ્ય શું છે એ બતાવે છે. જહ મજમ પીયમાણો અરતિ ભાવેણ મજઈ ન પુરીશો દવો ભોગે અરતો નાનીવી ન બજઈ તહેવ. જેમ અરતિ ભાવે મદ પિતા મત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિશે અરત જ્ઞાની બંધાતો નથી. વૈરાગની વાત છે. જેમ કોઈ પુરુષ ટીકા મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે, દારૂ પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે, એવો વર્તો થકો પહેલી શરત. મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે, રતિ અંશ રહી નથી. હા, એવો વર્તો થકો મદિરાને પીતા છતાં પણ. હા, એ તો ન્યાય આપે છો. મદિરાને પીતા છતાં પણ મદિરા ન પીવે ને ગેરસાય ન થાય એ વળી જુદી વાત. પણ આ તો પીવે છે ને ગેરસાય ન થાય કે હા દારૂ પીવે ને દારૂ નો રસ ન ચડે. મદિરાને પીતા છતાં પણ તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત બંધ થતો નથી, મૂર્છાઈ જતો નથી, ગાંડો થતો નથી, પાગલ થતો નથી. મદિરાને લઈને જે પાગલ થઈ જાય છે એ આ મદિરા પ્રત્યેને અપ્રેમ ને અતિભાવને લઈને કોઈ કારણસર મદિરા પીવું પડ્યું, છતાં તે મદ ચડતો નથી. એને દારૂનો મદ ચડતો નથી. એને તેમ જ્ઞાની પણ ધર્મી પણ સ્વરૂપનો રસીલો ધર્મી રાગાની ભાવના ભાવથી એને રાગનો રસ ઉડી ગયો છે.
પ્રેમના રસિકપણા આગળ જેને રાગનો રસ, ઉત્સાહ, ઉત્સિત વીર્ય, હોશ, હરખ ઉડી ગયો છે. તેમ ધર્મી પણ, ધર્મી એટલે આત્માના અતિન્દ્રિય આનંદના અનુભવી. એ ધર્મી. અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ એનું વેદન જેને છે તે જ્ઞાની. તે જ્ઞાની પણ કેમ ઓલા દારૂનો દાખલો લીધો ને એટલે રાગાની ભાવના ભાવથી ઓલું મદિરા પીવા વાળાને અરતી છે. પ્રેમ નથી પણ કોઈ કારણે આપણે આપે છે ને, કોઈ વખતે બાયુના ઓવાવડમાં આપે છે કોઈ, એને કઈ બીજા રસ ન હોય. વાણિયા કે બ્રાહ્મણ ઓવાવડમાં એવું હોય છે જ આપે છે. રસ ન હોય, રસ એનો મદિરા મોડું ન ચડે એને. એમ ધર્મી પણ રાગાદી ભાવના ભાવથી ભલે બીજા થોડો રાગ થાય પણ મૂળ અનંતાનુબંધી અને મિથ્યાત સંબંધી જે આવે એ રસ તૂટી ગયો. અને જે રસ નહોતો અનંત કાળમાં તે રસ આવ્યો. અનંત કાળ વીત્યામાં રસ નહોતો પ્રભુનો. એવો આત્મરસ જે આવ્યો. એને રાગાદી ભાવના ભાવથી, એને રાગના રસના ભાવથી રસની વ્યાખ્યા કરી છે ને. કોઈ પણ વિનયમાં એકાગ્ર થવું, રસની વ્યાખ્યા જ પહેલી શરૂઆતમાં સમયસર નાટક બતાવી. કોઈ પણ વિનયમાં એકાકાર થવું તેનું નામ રસ છે. નવ રસ નથી ગયા. શૃંગાર રસ ને અદભુત રસ ને આવે છે. પેલા નાટક તરીકે વર્ણન કર્યું છે. રસનું વર્ણનમાં શાંત રસનું વર્ણન બતાવતા એ વર્ણન કર્યું છે. એમાં બતાવવું છે શાંતિ. શાંતિ એમ અહીંયા કે છે ધર્મીને પણ. ધર્મી કોને કહીએ ભાઈ? આ તો અપવાસ કર્યા, વર્ષી તપ કર્યો, આ કર્યો, મંદિર 2-4 બંધાવ્યા, થઈ ગયા ધર્મી. શાસ્ત્રના જાણપણા કર્યા અને લોકોને સંભળાયા, થઈ ગયા ધર્મી. ભાઈ પરણી સાથે કાંઈ સંબંધ. અહીંયા કે છે કે ધર્મીને
રાગ ભાવના અભાવથી રાગનો ભાવ જ નથી કે સાહેબ. આત્માના આનંદના રસ આગળ રાગનો રસ જ ઉડી ગયો. હા સર્વદ્રવ્યોના ભોગ પ્રત્યે વજન આપ્યું. સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જોયું. કોઈ પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે સ્વદ્રવ્યના જ્યાં આનંદના સ્વાદ આવ્યા, અમૃતનો સાગર જ્યાં ઉછળ્યો, સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં અમૃત રસ જ્યાં ચાખ્યા કે છે સર્વદ્રવ્યોનો ભોગ પ્રત્યે, ચાહે તો ઇન્દ્ર ને ઇન્દ્રાણીનો ભોગ હોય કે ચક્રવર્તી ને 1000 સ્ત્રી હોય, એક સ્ત્રી 1000 દેવ સેવા કરે, બધા દ્રવ્યો પ્રત્યે સર્વદ્રવ્યો લીધા છે ને, એક સ્વદ્રવ્યના પ્રેમ આગળ સર્વદ્રવ્યનો પ્રેમ ઉડી ગયો છે. હા, એક રામ ને એક ગામ, ભગવાન આત્મા એના જેને રસ ચાહ્યા છે, રસ ચાખ્યા છે કે છે એને પરમારાગાદીનો સર્વદ્રવ્યોથી ભોગ તેને તીવ્ર વૈરાગ ભાવ પ્રવૃત્યો છે. હા, સ્ત્રી આદિ હોય ને નગ્નપણું હોય અને માતા નાતી હોય, ખાટલાનું આડે રાખીને અંદર નાતી હોય, એમાં લુગડું બુગડું આડું ન હોય, નગ્નપણું નાવા ઉભી થઈ ગઈ અને છોકરો આવ્યો છે નજર જરીએ. હા, માતા બાય છે, આમો ન જોવે, એના શરીરને આમો ન જોવે. હા હા, એમ જે આત્માના આનંદના સ્વાદ આગળ સર્વદ્રવ્ય પ્રત્યે રસ ઉડી ગયો છે. એક દ્રવ્યના રસ આગળ સર્વદ્રવ્યનો રસ ઉડી ગયો છે. હા હા, આખણું કામ ઘણું ભાઈ. જ્ઞાની પણ એટલે સ્વદ્રવ્યના રસિક જીવ રાગાની ભાવના રસને અને સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે રસને ઉડી ગયો છે. જેને તીવ્ર વૈરાગ ભાવ, એકલો વૈરાગ નહીં, તીવ્ર વૈરાગ ભાવ પડે છે. હા હા, જામનગરમાં વ્યાસ મળે વાણિયા હતા, તેને ચૂરમું જ ખાય, બસ રોટલા નહોતા ખાતા, ચૂરમું જ ખાય દરરોજ. એમાં છોકરો જુવાન મરી ગયો, બાળી આવ્યા, કે રોટલા બનાવો, ભાઈ રોટલો બનાવો. ભેગા થાય કુટુંબ, તમને નહીં ઠીક પડે બાપા, તમે રોટલો ખાધો નથી, ચૂરમું મારી. હા હા, એકને એક છોકરો બાળીને આવ્યા, ચૂરમું બનાવ્યું. આ જામનગરમાં બન્યું છે, નથી કોઈ જામનગરના.
વ્યાસમાં રહે હા એ ભાઈ ચૂરમું આંખમાંથી આંખોની ધારા આવી જાય છે અને ચૂરમું ખાય છે ફેરો રોટલો જુવારનો ચૂરમું કો બે એને તે હરખું છે હા અરે રે વાલામાં વાલો દીકરો એક ને એક ચાલ્યો ગયો હા હા ભાઈ તમે બીજું ખાશો તો માંદા પડશો તમે કોઈ દી ખાધું નથી ચૂરમાં આદિ ખોરાક જ ચૂરનો બસ હા હા રસા રસા હા સાંભળે એ ભાઈ આંખમાંથી આંસુ હાલ્યા જાય ચૂરમું ખાય એમ ધર્મીને રાગમાંથી મરી ગયો છે તો જીવતી જોતને જ્યાં અનુભવી છે આ તો મરી ગયેલા છે બધા રાગ ને મળદા અચેતન અજ્ઞાન તીવ્ર વૈરાગ પ્રવૃત્તિઓ છે એવો વર્તો તો કહો વિશ્વને ભોગવતા છતાં એ ચૂરમું ખાય છે છતાં આંખમાંથી આંસુ હાલ્યા જાય છે બીજાનો એક કોક દાખલો છે છોકરો મરી ગયો પછી એને તમાકુ કહેવાય શું કહેવાય તમારે પીવાનું નાખો હોકાનો રસ બહુ હોકો પીવે એ છોકરો મરી ગયો ઘરે આવ્યા હોકો બંધ કે આ વાલામાં વાલો દીકરો હવે આ હોકો મારે બંધ કરી દીધો એટલો રસ હતો હોકાનો એ રસ બિલકુલ સામો ન જોયું એમ આત્માના આગળ સામો જોતો નથી પર બાકે છે ઋષિઓને ભોગતા છતાં પણ તીવ્ર વૈરાગ ભાવના સામર્થ્યને લીધે બંધાતો નથી લે એ વૈરાગનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી એવું છે ને અત્યારે આજે લાલજીભાઈના પ્રવચનો છે, લાલજીભાઈના બધા છે ને બુદ્ધના અમૃત, એમાં એને અમુક સિલેક્ટ કરેલા છે, એને હું હિન્દીમાં અમે હરિગીતમાં કન્વર્ટ કરું છું અત્યારે. તેમાં જો બે બુંદમાં અમૃતમાં બે આઈટમ કે જો એમાં લખ્યું છે અનુભૂતિ કરવી છે તેવી ચિંતામાં ને ચિંતામાં જે સહજ પ્રાપ્ત છે તેના પર તારી દ્રષ્ટિ જતી નથી. જે સહજ પ્રાપ્ત છે એ તું નથી જોતો, કારણ કે અનુભૂતિ કરવી છે એવી ચિંતામાં ને ચિંતામાં જે સહજ પ્રાપ્ત છે બસ એને સ્વીકારી લેવાનો છે. 1257. પછી બીજો છે એના જેવો બોલ, બીજો એમાં કે આપણે કહીએ ને સમ્યક જ્ઞાનીને આત્મા જણાય છે. ગુરુદેવ બેસરીબેન બધા હતા, સમ્યક જ્ઞાનીને આત્મા જણાય છે. તો કે એમ નહીં લેવાનું. હવે સમ્યક જ્ઞાનીને આત્મા જણાય છે એમ નહીં લેતું. હવે તું શું લે, મને આત્મા જણાય છે તો હું પોતે સમ્યક જ્ઞાની થઈ જઈશ. મને આત્મા જણાય છે તું એમ માન તો તું સમ્યક જ્ઞાની થઈ જઈશ. સમ્યક જ્ઞાનીને આત્મા જવા દે હમણાં. જણાઈ રહ્યો છે અત્યારે તો હું સમ્યક જ્ઞાની થઈ જઈશ. અને અનુભવ કરવો છે એમાં હું અનુભવું છું એમ ને. હા, મને અનુભવ સહજ થઈ રહ્યો છે. થઈ જ રહ્યો છે. રાઈટ. 17-18 ગાથામાં કહ્યું છે ને
હા અને અનુભવ થઈ રહ્યો છે, અચ્છા, પણ મારી દ્રષ્ટિ નથી આના પર. બરાબર, મને થઈ રહ્યો છે એમ માનતો નથી હું. રાઈટ રાઈટ. અચ્છા, એટલે આવી બધી સ્તુતિ કરો, પછી રેકોર્ડિંગ બંધ કરો. મંજુબેન કરો તમે થાય તો. આમાં કહેતા હતા ને હરિગીતમાં ગાઉં છું એવું કહેતા હતા ને કંઈ? હજી કરું ના ના છું. નહીં, બનાવે છે ભાઈ, તો બને મારું ટ્રાન્સલેટ કામ કરે. ચાલુ છે. હા હા હા. અચ્છા. ઇન્દુબેન કર. મારું કામ ચાલુ છે. ઓકે 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 ઇન્દુબેન સોરી. ઇન્દુબેન ગા. प्रसिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक का उपकारी है इनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को न माई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है બોલો સર્વ અંતર્મુખ સુધારી જીનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી મહાત્મનો જય હો. જય જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય જય હો. પરોપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો. બિલકુલ સારું. ઓકે. અચ્છા રજની, તારું સેટરડે નું રેકોર્ડિંગ મારે આવ્યું છે. ડુ યુ વોન્ટ મી ટુ પોસ્ટ ઇટ? પોસ્ટ ઇટ ટુ મી. આવા સदैव કઈ વાંધો નથી, કોઈ લઈ નહીં જાય. ઓકે, તો હું સદેવ કરું છું, એટલે સો યુ વિલ હેવ અને એવરીબડી વિલ ગેટ અ લિંક. તારું સેટરડે, આઈ ડોન્ટ નો વોટ ધ સેશન વોઝ અબાઉટ. શું લખું છે એમાં? મેં તો લખેલું વોટ્સઅપમાં. ઓ અચ્છા, તો જોઈ લઉં છું. I wrote down the meeting number ને Okay, okay. you should see that. જો હમણાં જોઈ બતાવી દઉં તને, કહી દઉં. અચ્છા I wrote down અચ્છા. exactly what is to be written. તો મારું વોટ્સઅપ જ ખોલું લે નહીં, લસી તે 1-on-1 માં મૂક્યું છે કે લસી તાર? ને તારા પર્સનમાં. ઓકે, સમજી ગયો. તો લસી તારું રજનીનું. ઓ ઓકે, હા હા હા, અચ્છા અચ્છા, હા છે છે છે. KKEF. હા, Zoom meeting. ઓકે ઓકે, સારું સારું સારું. તો એ પોસ્ટ કરી દઉં છું ને તને. I'll send the link to everybody. Okay. અચ્છા, અને ફ્રાઈડે આઈ એમ નોટ, આઈ વોન્ટ બી એબલ ટુ જોઈન આ ફ્રાઈડે. Friday. પરીક્ષાના દાડે તું નથી આવતો. મારે 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 ફિઝિકલ જલ્દી એક્ઝામ છે. અચ્છા. હા. ઓકે, બીજું બોલો. જય જીનેન્દ્ર. જય રેકોર્ડિંગ તો બંધ કરું હવે. બસ તારે છે ને ભગવાનનો કોઈનો ફોટો રાખવો. આજે આજે ઓપન કરેલ